તો આ બાજુ બોટાદના ગઢડામાં વિદ્યાર્થીનીના ગુમ થવા મુદ્દે ખુલાસો થયો. પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીની ઘરેથી નીકળી હોવાનો ખુલાસો થયો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલ માટે ઘરેથી નીકળી હતી. સ્કૂલમાં ન જઈને વિદ્યાર્થીની કપડાં બદલીને અમરેલી પહોંચી હતી. વિદ્યાર્થીની ગારિયાધારથી અમરેલી પહોંચી હોવાનો ખુલાસો થયો. પોલીસને ગુમ વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશન ખાતેથી મળી આવી પૂછપરછ કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તો જે પ્રકારે પોલીસને ગુમ થયેલી આ વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશન ખાતેથી મળી આવી છે અને હવે આ પૂછપરછ કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. બોટાદના ગઢડામાં વિદ્યાર્થીના ગુમ થવા મુદ્દે ખુલાસો થવા પામ્યો છે. પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીની ઘરેથી નીકળી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલ માટે ઘરેથી નીકળી હતી અને સ્કૂલમાં ન જઈને વિદ્યાર્થીનીએ કપડાં બદલ્યા અને ત્યારબાદ તે અમરેલી પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને આ વિદ્યાર્થી ગારિયાધારથી અમરેલી પહોંચી હોવાનો ખુલાસો છે તે થઈ ગયો છે. પોલીસને ગુમ વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશન ખાતેથી મળી આવી છે. બાળકી સવારે 10 સવા 10 વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળેલ હતી અને ત્યાંથી પોતે ગઢડાથી બસમાં બેસી અને ગારિયાધાર ગયેલ અને ત્યાંથી પાલીતાણા અને બાદમાં ભાવનગર પહોંચેલ. આ દરમિયાન બાળકી છે તેણે કપડાં બદલેલ અને જે અંગે સીસીટીવી કે ફૂટેજ દ્વારા ચેક કરતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડ પર હોય તેવી હકીકત મળેલ હતી. જેથી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને છોકરીને છે તે રિકવર કરેલ છે. આ સગીર વયની બાળાની પૂછપરછ છે તે ચાલુ છે અને પ્રાથમિક કારણમાં તેના ફાધરે તેને ભણવા બદલ ઠપકો આપેલ હોય તેવી હકીકત છે તે પોલીસ સામે આવી છે.